નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર વળતર એટલે કે ડિસ્કાઉન્ટ વિશે શીખવાના છીએ। મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે ડિસ્કાઉન્ટ હંમેશા છાપેલી કિંમત ઉપર આપવામાં આવે છે, બરાબર। તો આપણે છાપેલી કિંમતને ટૂંકમાં લખીએ છીએ છાકી, બરાબર। તો વળતર માટેનું આપણી પાસે એક સૂત્ર હોય છે કે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત। હંમેશા વળતર શોધવા માટે આપણે છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાની હોય છે, એટલે કે વળતર બરાબર છાકી ઓછા વેકી આ વળતરનું સૂત્ર છે। એના પછી વળતરની જ્યારે પણ ટકાવારી શોધવાની હોય તો વળતર ટકામાં શોધવા માટે વળતર ટકામાં બરાબર વળતર ભાગ્યા છાપેલી કિંમત અને ટકામાં ગણતરી કરવા માટે આપણે 100 વડે ગુણી દઈએ છીએ। તો વળતરને ટકામાં શોધવા માટે વળતર રૂપિયામાં ભાગ્યા છાપેલી કિંમત ગુણ્યા 100, તો આ વળતર ટકાવારીનું સૂત્ર છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે બે પ્રકારના વળતર વિશે શીખવાના છીએ અને એના પર આધારિત વિવિધ પરીક્ષામાં પૂછાયેલા દાખલા પણ સોલ્વ કરવાના છીએ। તો એ પૈકી આપણે પહેલો ટાઈપ 1 જોઈએ। તો ટાઈપ 1 કેવા પ્રકારના દાખલા કવર કરીશું આપણે? તો ટાઈપ 1 ની અંદર એવું પણ આપેલું હોય કે 5 વસ્તુની ખરીદી ઉપર 3 વસ્તુ મફત આપવામાં આવે છે, તો તમને કેટલા ટકા વળતર મળે છે એની ગણતરી કરવાની છે। એના પછી ટાઈપ 2 ની અંદર તમને ક્રમિક વળતર આપવામાં આવેલું છે, પરિણામી વળતર કેટલું થાય એના વિશેની ગણતરી કરવાની છે। તમને એવું પણ આપેલું હોય કે કોઈ વસ્તુની ખરીદી ઉપર 50% અને 30% એ રીતે ક્રમિક વળતર આપવામાં આવે છે, તો આ વસ્તુની ખરીદી ઉપર કુલ કેટલા ટકા વળતર મળ્યું ગણાય, બરાબર। તો આ પ્રકારના દાખલા આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ। મિત્રો, આ વિડીયોની અંદર જેટલા પણ દાખલા સોલ્વ કરાવેલા છે એ બધા જ વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા એક્ઝામ્પલ છે, જેથી દરેક એક્ઝામ્પલ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે। તો એન્ડ સુધી આ વિડીયોને જોવાનું બિલકુલ ભૂલશો નહીં। ચલો આપણે શરૂઆત કરીએ આપણા વિડીયોની ઉદાહરણ નંબર 1 થી। ઉદાહરણ 1 ની શરૂઆત કરીએ મિત્રો, કે અહીંયા 3 વસ્તુની ખરીદી પર તમને 2 વસ્તુઓ મફતમાં આપવામાં આવે છે, તો તમને કેટલા ટકા વળતર મળ્યું ગણાય? મિત્રો, અહીંયા તમને એવું કીધેલું છે કે 3 વસ્તુની ખરીદી કરવાની છે, એના ઉપર 2 વસ્તુ મફત મળે છે, બરાબર। હવે જ્યારે પણ ડિસ્કાઉન્ટ અથવા વળતરની વાત થાય ત્યારે દરેક વ્યક્તિનું ધ્યાન ક્યાં જાય? મફતમાં મળતી વસ્તુ ઉપર, એટલે કે મફતમાં કેટલી વસ્તુ મળે છે એ દરેક વ્યક્તિ પહેલાં જોતું હોય છે, બરાબર। તો આ દાખલાને સોલ્વ કરવા માટે પણ આપણે એ જ રીતે કામ કરવાનું છે કે મફતમાં કેટલી વસ્તુ મળે છે એ પહેલાં જોવાની છે, બરાબર। તો અહીંયા 3 વસ્તુ ખરીદી કરીએ ત્યારે 2 વસ્તુઓ મફતમાં મળે છે, તો મફતમાં મળતી વસ્તુઓની સંખ્યા તમારે અહીંયા લખવાની છે કે તમને 2 વસ્તુ મફતમાં મળે છે। એના પછી તમે 3 વસ્તુની ખરીદી કરી અને 2 વસ્તુ મફતમાં મળી, તો કુલ કેટલી વસ્તુઓ થઈ? 3 + 2, તો 5 વસ્તુઓ થઈ। તો છેદમાં તમારે કુલ વસ્તુઓની સંખ્યા લખવાની છે, બરાબર। આટલું કર્યા પછી વળતરના ટકા શોધવા માટે તમારે આને 100 વડે ગુણી દેવાનું છે, બરાબર। આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપવાથી તમારો જે જવાબ છે વળતરના ટકા એ તમને મળી જાય। તો અહીંયા તમે સાદુરૂપ આપી શકો છો કે 20 × 25 100 અને 20 × 2 એટલે કે 40% તમારો જવાબ બની જાય છે। તો અહીંયા વળતર કેટલા ટકા મળ્યું છે? 40%। અહીંયા ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો। તો ફરીથી એકવાર તમને સમજાવી દઉં કે જ્યારે પણ અમુક વસ્તુની ખરીદી કરતાં અમુક વસ્તુ મફતમાં મળે છે તો વળતરના ટકા કેટલા? તો એના માટે શું કરવાનું? મફતમાં મળતી વસ્તુઓની સંખ્યા અહીંયા લખવાની, છેદમાં તમારે કુલ વસ્તુઓની સંખ્યા લખવાની અને 100 વડે ગુણી દેવાનું। આટલું કરવાથી તમારો જે વળતરના ટકાનો જવાબ છે તમને મળી જાય છે, બરાબર। હવે મિત્રો, અહીંયા જેટલા પણ એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા છે એ બધા જ એક્ઝામ્પલ એસએસસી અથવા જે પણ સીજીએલ અને સીએચએસએલની પરીક્ષાઓ છે એની અંદર પૂછાયેલા જ એક્ઝામ્પલ છે। હમણાં જ લગભગ 14 મેના રોજ જે સીસીઈની પરીક્ષા લેવરાઈ એની અંદર પણ એસએસસીમાં પૂછાયેલા કેટલાક લગભગ 3 થી 4 પ્રશ્નો હતા, તો એ જ પ્રશ્નો તમને જે સીસીઈમાં પૂછાયેલા છે, એસએસસીમાં પૂછાયેલા છે, સીસીઈમાં પણ કામ આવવાના છે। તો આ પ્રશ્નો જે વિડીયોના છે એ દરેક પ્રશ્નને ધ્યાનથી જોવાનું ભૂલતા નહીં, બરાબર। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, ઉદાહરણ નંબર 2 જોઈએ મિત્રો। અહીંયા આપેલું છે કે 7 વસ્તુની ખરીદી પર તમને 2 વસ્તુઓ મફતમાં આપવામાં આવી છે, તો તમને કેટલા ટકા વળતર મળ્યું ગણાય? મિત્રો, આ એક્ઝામ્પલ આગળના ઉદાહરણ જેવો જ છે। ચલો આપણે સોલ્વ કરીએ આગળના મેથડ પ્રમાણે। તો અહીંયા તમને મફતમાં કેટલી વસ્તુ આપેલી છે? 2 વસ્તુઓ મફતમાં મળે છે, તો અહીંયા મફતમાં મળતી વસ્તુઓની સંખ્યા લખવાની છે। એના પછી છેદમાં તમારે કુલ વસ્તુઓ લખવાની છે। 7 વસ્તુની ખરીદી થાય છે, 2 વસ્તુ મફતમાં મળે છે, તો 7 + 2 કેટલા થાય? 9 વસ્તુઓ થાય ટોટલ, તો અહીંયા છેદમાં તમારે 9 લખવાના છે। એના પછી આને આપણે 100 વડે ગુણાકાર કરી દઈએ। આનું સાદુરૂપ આપીએ તો 2 × 100 એટલે 200 થઈ જાય, 200 / 9 થાય। હવે 200 ને આપણે 9 વડે ભાગાકાર કરીએ તો 200 / 9 કરવાથી અહીંયા મળે છે 9 દુ 18, અહીંયા વધે છે 2, 0, 9 દુ 18, અહીંયા વધે છે 2, એટલે કે અહીંયા જવાબ તમારો બની જાય છે 22.29 આટલા ટકા। તો આ તમારું ડિસ્કાઉન્ટ છે, જ્યારે 7 વસ્તુની ખરીદી ઉપર 2 વસ્તુ મફતમાં મળે ત્યારે તમને 22.29% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે। તો અહીંયા ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, ઉદાહરણ 3 જોઈએ મિત્રો, કે જો 25 રૂપિયાના ભાવના 12 નારિયેળ ખરીદવા પર
3 નારિયેળ મફતમાં આપવામાં આવે તો પ્રત્યેક નારિયેળ પર કેટલા ટકા વળતર મળ્યું ગણાય? તો મિત્રો આ એક્ઝામ્પલની અંદર તમારે શું કરવાનું છે કે મફતમાં કેટલા નારિયેળ મળે છે એની સંખ્યા જોવાની છે. તો અહીંયા 3 નારિયેળ તમને મફતમાં મળે છે, તો અહીંયા આપણે 3 લખીશું. પછી 12ની ખરીદી ઉપર 3 નારિયેળ મફતમાં મળે છે, એટલે 12 + 3 કેટલા થાય? 15. એટલે કે કુલ નારિયેળ અહીંયા બની જાય છે 15. તો 3/15 થાય. હવે ટકામાં વળતર લાવવાનું છે, એટલે આપણે આને 100 વડે ગુણી દઈશું. બરાબર. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો અહીંયા 3 × 5 થઈ જાય છે 15 અને 5 વડે હું 100 ને ભાગું તો અહીંયા બની જાય છે 20 × 5 100, એટલે કે 20 તમારો જવાબ બની જાય છે. તો 20% વળતર અહીંયા તમને મળે છે. બરાબર. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો. હવે જો તમને આ પ્રકારના એક્ઝામ્પલ આવડી ગયા હોય તો તમારા માટે હું એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. એનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે કે તમને ખરેખર ડિસ્કાઉન્ટના આ ટાઈપના એક્ઝામ્પલ આવડ્યા છે કે નહીં. બરાબર. તો હવે મિત્રો તમને એક એક્ઝામ્પલ આપું છું તમારા માટે કે 5 વસ્તુઓ છે. 5 વસ્તુઓની ખરીદી ઉપર તમને 3 વસ્તુ મફતમાં મળે છે. બરાબર. 5 વસ્તુની ખરીદી ઉપર 3 વસ્તુ મફતમાં મળે છે તો વળતરના ટકા કેટલા થાય? બરાબર. વળતરના ટકા એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર. તો આનો જવાબ જે પણ હોય એ તમે મને કોમેન્ટમાં જણાવો. જવાબ લખવા માટે તમારે શું કરવાનું છે કે HW એનો આન્સર આ રીતે તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ઉદાહરણ 4 જોઈએ મિત્રો કે એક વસ્તુની ખરીદી ઉપર 18% અને 22% ક્રમિક વળતર આપવામાં આવે છે તો કુલ વળતર કેટલા ટકા મળ્યું ગણાય? મિત્રો આ એક્ઝામ્પલ જે છે એ હમણાં જ લેવાયેલી CCEની પરીક્ષાઓમાં પૂછાઈ ગયું છે. બરાબર. તો CCEની પરીક્ષાઓમાં આ એક્ઝામ્પલ પૂછાયેલું છે, પણ એના પહેલાં આ એક્ઝામ્પલ બેઠું SSCની પરીક્ષાઓમાં પૂછાયેલું હતું. એટલે કે CCEની અંદર SSCમાં બેઠો જે પૂછાયેલો પ્રશ્ન છે એ જ પ્રશ્ન CCEમાં પૂછાયો છે. એટલે કે SSCના કેટલાક પ્રશ્નો સોલ્વ કરવાથી તમને આવનારી CCEની ઘણી બધી પરીક્ષામાં તમને બેનિફિટ રહેવાનું છે. બરાબર. તો પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાથી તમને વધારે બેનિફિટ મળી શકે છે. તો આપણે આ એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવાનું છે એ જોઈએ. તો મિત્રો અહીંયા તમને ક્રમિક વળતર શોધવાનું કીધું આપેલું છે અને કુલ પરિણામી વળતર શોધવાનું પૂછ્યું છે. તો પરિણામી વળતર શોધવા માટે શું કરવાનું? તો સૌથી પહેલાં તમને 2 વળતર આપેલા હોય તેના માટે તમારે પહેલું વળતર માની લઈએ કે A હોય અને બીજું વળતર B હોય તો A + B - A × B / 100. આ સૂત્ર મુજબ તમારે ક્રમિક વળતર શોધી શકાય છે. બરાબર. તો સૌથી પહેલાં તમને અહીંયા આપેલું છે 18% અને 22%. તો એની જગ્યાએ 18% અને બીની જગ્યાએ 22% લેવાના છે. તો અહીંયા હું લખીશ કે 18 + 22 - 18 × 22 અને ભાગાકારમાં અહીંયા લખીશું આપણે 100. હવે 18 + 22 એટલે 40 થઈ જાય. -18 × 22 કરવા જઈએ તો એનો જવાબ આવે છે 396. તો 396 ને હું 100 વડે ભાગું તો આનો જવાબ બની જાય 3.96. બરાબર. હવે 40માંથી 3.96 આપણે બાદ કરીએ તો એનો જવાબ બની જાય છે 36.04. તો આપણું પરિણામી વળતર અહીંયા મળી જાય છે 36.04%. તો ઓપ્શન B અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો. તો આ એક્ઝામ્પલ SSCની પરીક્ષામાં પૂછાયેલું હતું અને CCEની અંદર હમણાં જ લેવાયેલી કોઈ એક શિફ્ટની અંદર બેઠું આ એક્ઝામ્પલ પૂછેલું છે. એટલે પૂછાયેલા એક્ઝામ્પલ સોલ્વ કરવાનો તમને ઘણો બધો બેનિફિટ મળી શકે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ 5 જોઈએ મિત્રો કે એક વસ્તુની ખરીદી પર 9% અને 17% ક્રમિક વળતર આપવામાં આવે છે તો કુલ વળતર કેટલા ટકા મળ્યું ગણાય? મિત્રો આ એક્ઝામ્પલ પણ ઉદાહરણ 4 જેવો જ છે. તમને આ ઉદાહરણ 4 જો ધ્યાનથી શીખ્યા હોય તો આ ઉદાહરણ તમને આવડે એવું જ છે. તો આના માટે તમારે જે જવાબ આવે એ મને ગણીને કોમેન્ટમાં કહેવાનો છે. તમારે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે A + B - A × B/100. આ મુજબ તમે ગણતરી કરી અને આનો જવાબ શું હોય એ તમે મને કોમેન્ટમાં જણાવો, જેથી આપણને ખ્યાલ આવે કે તમને દરેક મેથડ સમજમાં આવી રહી છે. બરાબર. જો મિત્રો તમને અમારા આ વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.